બાળકો આપણી આજની થીમ શું છે? હવા છે. વેરી ગુડ, વેરી ગુડ. તો બાળકો આપણે હવાને જોઈ શકીએ? જોઈ શકીએ આપણે હવાને? નહીં. આપણે હવાને અડી શકીએ? ઓકે, નહીં. તો આપણે શું કરીએ? હવાને આપણે અનુભવી શકીએ, મહેસૂસ કરી શકીએ. તો કે કેવી રીતે? તો તમે બધાય તમારી હથેળી આમ રાખવો જોઈએ અને પછી એના ઉપર ફૂંક મારવાની છે બધાએ. આવી હવા? વેરી ગુડ, વેરી ગુડ બાળકો. પછી આપણે નાકમાંથી આપણે શ્વાસ લઈએ તો ત્યાંથી હવા આવે ને? હા. બાકી આપણે બહાર હોઈએ તો ઝાડવાના પાંદડા હલે તો આપણને ખબર પડે કે હવા ચાલુ છે. બરાબર ને? હવે આપણે આ પંખો ચાલુ કર્યો. આવી ને હવા? ચાલો બાળકો, હવે છે ને આ કિશુબેન પાસે એક પ્રયોગ છે. હાલો બેન, ઊભા થાવ જોઈ. તો એમાં આપણે ફુગા ફૂલાવશું. આ જે છે એ એક માણસની આકૃતિ છે અને આ છે એ બે એના ફેફસા છે. બરાબર? આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ અને કાઢીએ છીએ ત્યારે એ ફેફસા ફૂલાય છે. તો આપણે આ ફુગાના પ્રયોગ દ્વારા એ જોવાનું છે. ચાલો કાઉબેન. જો બાળકો, ફુગા ફૂલાણા. વેરી ગુડ, વેરી ગુડ કાઉબેન. હા, સરસ, બહુ જ સરસ, વેરી ગુડ. ચાલો હવે છોડી દો જોઈ હવાને. જો બાળકો, હવા નીકળી ગઈ તો ફુગા ઠરી ગયા ને? તો ખબર પડી તમને કે આપણે શ્વાસમાંથી હવા કાઢીએ છીએ. બરોબર ને? તો આજે તમે શું શીખ્યા? હવા વિશે. હવે તમને પૂછીએ તો ખબર પડે ને કે હવા ક્યાંથી ને તમને ખબર પડી? ક્યાં છે હવા? કેવી રીતે હવાની ખબર પડી? તો કે ફૂંક મારી એટલે ખબર પડી. પછી આપણે શ્વાસ લઈ છીએ તો શ્વાસથી ખબર પડી. પંખો ચાલુ કર્યો તો ત્યાંથી ખબર પડી હવાની. બરાબર ને? તમને બધાને મજા આવી? ગમ્યું? ચાલો તાલી પાડી દો જો એકવાર.